હિસાબી સમીકરણના ધંધાના વ્યવહારમાં તમારો ત્રણ વસ્તુઓ પહેલા તો યાદ રાખવાની. એમાં આવશે નાણાકીય પત્રકો, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એની અંદર નાણાકીય પત્રકોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, અને એમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંધ કરીને એટલે કે એના સ્થાને આવકનું પત્રક બનાવવામાં. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. નફા નુકસાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. પાકા સરવૈયાના બે અંગો છે. એક મૂડી દેવા એટલે કે કેપિટલ અને લાયબિલિટીઝ, બે મિલકતો અને એસેટ. જેને મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું કહેવાય, એસેટ બરાબર કેપિટલ પ્લસ લાયબિલિટી કહેવાય. ટૂંકમાં સૂત્રમાં એ બરાબર સી પ્લસ એલ કહેવાય. એનો મતલબ થશે મિલકતો, સીનો મતલબ થશે મૂડી અને એલ નો મતલબ થશે જવાબદારી. તો આ એ બરાબર સી પ્લસ એલ આ સૂત્ર ઉપર આધારિત આ ચેપ્ટર છે. અને આને તમારે સરખું કરવાનું. કોઈ પણ આમનોંધ હોય અને આમનોંધ ઉપરથી આ સમીકરણ ઉપર શું અસર થાય એને તમારે જોવાનું. અમેરિકન પદ્ધતિ એટલે કે આ સમીકરણ જે રજૂ કર્યું એ અમેરિકન પદ્ધતિ દ્વારા રજૂ કર્યું. આ બધી નોર્મલ વિગતો છે. એ બરાબર સી પ્લસ એલ એમાં અસર કઈ રીતે થાય? ફક્ત એમાં વધારો થાય અને ઘટાડો થાય. મતલબ કે એક મિલકત વધે અને અન્ય મિલકત ઘટે. આ પહેલું સ્ટેપ. એ અને સી માં વધારો થાય અને ઘટાડો થાય. એ અને એલ માં વધારો થાય અને ઘટાડો થાય. સી અને એલ માં વધારો થાય અને ઘટાડો થાય. એનો મતલબ એમ થયો, હવે જો મિલકતમાં વધારો થાય ને તો મિલકતમાં જ ઘટાડો થાય. આ પહેલું સ્ટેપ જુઓ. એ બરાબર સી પ્લસ એલ. તો એ અને સી માં વધારો ઘટાડો થાય. તો જ્યારે એ માં વધારો થાય ને તો સી માં બી શું થાય? વધારો. અને જ્યારે એ માં ઘટાડો થાય ત્યારે સી માં બી શું થાય? ઘટાડો થાય. આ બે નંબરનો સ્ટેપ. હવે 3 નો એ બરાબર સી પ્લસ એલ. એ અને એલ માં વધારો ઘટાડો થાય. મતલબ એ માં વધારો થાય તો એલ માં બી વધારો થાય. એ માં ઘટાડો થાય તો એલ માં બી ઘટાડો થાય. ત્રીજા નંબરનું સ્ટેપ. અને ચોથું સ્ટેપ એ બરાબર સી પ્લસ એલ. એમાં શું લખ્યું? સી અને એલ માં વધારો ઘટાડો થાય. મતલબ કે આમાં વધારો થાય તો આમાં જ ઘટાડો થાય. આ બંનેની વાત કરીએ. મતલબ અહીંયા અસર નહીં પડી. જોઈ લો આના ઉપરથી શું ખબર પડી કે જ્યારે બે બાજુ અસર પડે ત્યારે સરખી પડે. જો બે બાજુ અસર પડે ત્યારે સરખી પડે. જો બે બાજુ અસર પડી, આમાં બે બાજુ અસર પડી, બે બાજુ અસર પડી તો કેવી પડી? સરખી પડી. ડાઉન થયું તો ડાઉન થયું, ઉપર ગયું તો ઉપર ગયું. અહીંયા ડાઉન થયું તો ડાઉન થયું, ઉપર ગયું તો ઉપર ગયું. પણ જ્યારે એક બાજુ અસર પડે ત્યારે ઉલટી પડે. જો એક બાજુ અસર પડી તો કેવી પડી? ઉલટી. અસર અહીંયા નહીં પડી, અસર આ બાજુ જ ખાલી પડી, પણ કેવી પડી? ઉલટી પડી. એટલે એક જ જગ્યાએ અસર પડી. મિલકત ઉપર અસર પડી તો મિલકત ઉપર અસર પડે તો કેવી અસર પડે? ઉલટી અસર પડે. વધારો થાય મિલકતમાં તો મિલકતમાં ઘટાડો થાય. હવે આ બાજુની વાત કરીએ. સી પ્લસ એલ મતલબ સી પ્લસ એલ માં વધારો થાય તો સી પ્લસ એલ માં જ ઘટાડો થાય. એટલે તમારે આટલા નિયમ યાદ રાખવાના કે જો બે બાજુ અસર પડશે તો અસર કેવી પડશે? સરખી. અને એક બાજુ અસર પડશે તો ઉલટી. આટલું ખબર પડી? બસ આના ઉપર આખું ચેપ્ટર છે. આટલું લોજિક સમજવાનું છે તમારે. એટલે આપણે એવી રીતે જ દાખલો લઈશું કે જેમાં આના ઉપર અસર થાય. હવે આમાં પહેલો વ્યવહાર રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. એમાં રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કરે. આમનો લાવી થાય તમારી. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે 50,000 રૂપિયા. હવે રોકડ ખાતે ઉધાર એટલે રોકડ વધી કે ના વધી? અને રોકડ વધી એની સાથે સાથે શું વધ્યું? મૂડી વધી. બરાબર. તો જ્યારે આપણે આના માટે તમારે જે ફોર્મેટ બનાવવાનું એ આ રીતે બનાવવાનું. એ મિલકતો બરાબર વચ્ચે આવ્યું જે આપણું સૂત્ર છે એ પ્રમાણે લખેલું છે. એ બરાબર મૂડી સી પ્લસ એલ દેવા. જે સૂત્ર છે તમારું સેમ સૂત્ર પ્રમાણે જ આપણે અહીંયા સમજૂતી લખેલી છે. આમાં કોઈ બદલાવ છે નહીં. હવે અહીંયા આપણે થોડુંક વ્યવસ્થિત જોઈએ. અહીંયા એ બરાબર પ્લસ એલ. બરાબર. અહીંયા આપણી પાસે વ્યવહાર શું હતો? રોકડ વધી. તો પહેલા તો તમારે નક્કી કરવાનું આ રોકડ જે છે એ કયા પ્રકારનું ખાતું કહેવાય? તો રોકડ શેમાં આવશે? એ એટલે મિલકત કહેવાય. રોકડ એ રોકડ શિલ્લક આપણા મિલકત મને ચાલુ મિલકતનો લિસ્ટ બોલો. ચાલુ મિલકતમાં કઈ મિલકત આવશે? ચાલુ મિલકતમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, રેડી મૂડી, સ્ટોક,
આ બધી ચાલુ મિલકત કહેવાય. ચાલુ મિલકતમાં આવશે. ચાલુ મિલકત એટલે શું કહેવાય? એસેટ. હવે આ વ્યવહાર છે આપણો. તો અહીંયા આપણે રોકડ શેમાં આવ્યું? એમાં આવ્યું. અને આમાં રોકડ વધી તો શું વધ્યું કહેવાય? એ વધ્યું. અહીંયા રોકડ કેટલા રૂપિયા છે? રોકડ 50,000. તો અહીંયા આવશે રોકડ 50,000. પછી એનું ટોટલ થઈ જશે અહીંયા પર એક લીટી નીચે ડબલ લીટી 50,000 રૂપિયા. હવે એની જોડે જોડે બીજું શું વધ્યું? મૂડી વધી. તો મૂડી એટલે સી કહેવાય. તો સી વધી. તો સી વધી તો આ મૂડી કહેવાય. તો આની અંદર અહીંયા આપણી પાસે આવશે મૂડી. અહીંયા આવશે 50,000 અને અહીંયા આવશે 50,000 અને અહીંયા આવશે 0. બે બાજુ સરખો થઈ ગયું. તમારું જે હતું એ પ્રમાણે સેકન્ડ વ્યવહાર. આ બીજો. ચલો બીજાની આપણે સીધી અમદો લખીશું. પહેલો વ્યવહાર હતો રોકડ ખાતે ઉધાર. એ મૂડી ખાતે. અહીંયા શું આવ્યું? રોકડ વધી. અહીંયા મૂડી. બે નંબરનું સીધી અમદો લખીશ વ્યવહારને. 10,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું. તો ફર્નિચર ખાતે ઉધાર. તે રોકડ ખાતે. તો અહીંયા આવશે 10,000. અહીંયા 10,000. ફર્નિચર ખાતે ઉધાર. તો ફર્નિચર તમારી મિલકત કહેવાય. તો ફર્નિચર આવ્યું કહેવાય. તો ફર્નિચર વધ્યું કહેવાય. તો અહીંયા શું લખીશું? ફર્નિચર રોકડ ખાતે. તો રોકડ ગઈ કે આવી? ગઈ. તો રોકડ વધી કે ઘટી? ઘટી. તો અહીંયા લખશો રોકડ ઘટી. ચલો આટલું ખબર પડી ગઈ. હવે ફર્નિચર. ફર્નિચર શું કહેવાય? એ કહેવાય. મિલકત કહેવાય. તો ફર્નિચર બધું ઉપર રોકડ તો હતું જ તમારું. તો રોકડ એમનું એમ રાખવાનું હતું 50,000 રૂપિયા. અને એમાં રોકડ શું થઈ છે? ઘટી છે. કેટલા રૂપિયાથી રોકડ ઘટી છે? 10,000 રૂપિયાથી. તો આમાં માઇનસ. તો અહીંયા રકમ આવશે તમારી 40,000. અને ફર્નિચરની એન્ટ્રી આવશે. ફર્નિચર આપણી મિલકત કહેવાય. તો મિલકતની એન્ટ્રી અલગ કરવાની. તો આના તમારા થઈ ગયા 50 ના 50 એમને. અહીંયા જુઓ એક જ બાજુ અસર પડી. બે બાજુ અસર નહીં પડી. પેલી બાજુ કોઈ અસર જ ના પડી. જુઓ મૂડીમાં કઈ અસર થઈ નહીં. તો અહીંયા મૂડી એમનું એમ લખી દો. મૂડી 50,000 અને અહીંયા 50,000 એમના એમ. અહીંયા 0 અહીંયા 0. હવે આમાં બધું આજે જેટલું જેટલા વ્યવહાર આવે ને બધું આમાં આ તો આમનું આમ જ એમાં ખાલી નીચે ઉતરતું. આ ચાર વસ્તુ ધ્યાનમાં રાખીને અસર આપવાની. કાં તો વધારો ઘટાડો, કાં તો વધારો વધારો, ઘટાડો ઘટાડો, કાં તો વધારો ઘટાડો. આ ચાર વસ્તુ અસર ધ્યાનમાં રાખીને અસર આપવાની. 12,000 નો માલ રોકડેથી ખરીદો. તો અમને શું આવશે? ખરીદ ખાતે ઉધાર આપે રોકડ ખાતે. તો પહેલા આપણે આમનો લખી દઈએ. ખરીદ ખાતે ઉધાર એ રોકડ ખાતે. બંનેમાં આવશે 12,000. અહીંયા આવશે ખરીદ્યો. તો પહેલા આપણે રોકડ ખાતે લખ્યું એટલે રોકડ ઘટી લખી દઈએ. ખરીદ ખાતે તો શું ખરીદ્યો? માલ. તો માલ ખરીદ્યો. તમારા ધંધા માલ આવ્યો તો શું વધ્યું? સ્ટોક. માલ આવે તો શું વધ્યો? સ્ટોક. તમારી અંદર સ્ટોકમાં વધારો થાય ને? સ્ટોકમાં વધારો. હવે આપણે રોકડ ઘટી છે. તો ઉપર આપણી પાસે રોકડ કેટલી હતી? 40,000. તો અહીંયા ફરીથી આપણે રોકડ લખીશું. રોકડ 40,000 હતી ને? 50 માંથી 10 ઘટ્યા તો 40 રોકડ આવી. તો ફાઇનલ હિસાબ આપણી પાસે રોકડનો કેટલો હતો? 40,000 નો હતો. તો 40,000 રોકડ ઘટ્યા. રોકડ 12,000. તો અહીંયા ઘટાડો. કૌંસમાં લખી દો તમે સ્ટોક લખો. 12,000 રૂપિયા રોકડ ઘટી. અહીંયા રોકડ ઘટી 28,000. તો અહીંયા 28,000. હવે બીજું શું આવ્યું? સ્ટોક. હવે સ્ટોક શું કહેવાય? બોલો. સ્ટોક એ કહેવાય, સી કહેવાય કે એલ કહેવાય? એ કહેવાય. તો A1 અસર પડે. તો નીચે લખવાનું ફર્નિચર તો હતું જ. તો ફર્નિચર એમને ઉતારવાનું. ફર્નિચર કેટલા રૂપિયા હતું? 10,000. એ તો એમને એમ લખી જ દેવાનું. નવું શું આવ્યું? સ્ટોક. તો એડ કરવાનું. સ્ટોક. સ્ટોક આવ્યો કેટલો? 12,000. તો જો પાછો થઈ ગયો 50. એમનું એમ. અહીંયા સામે મૂડી લખવાનું. એમનું એમ. અહીંયાનું એમને ઉતારી દેવાનું. આ રીતે 50,000 અને અહીંયા 50,000. અહીંયા 0. નેક્સ્ટ વ્યવહાર 4 નંબરનો વ્યવહાર. બ પાસેથી ખરીદ્યો. આમનો શું હશે? ખરીદ ખાતે ઉધાર તે બ ખાતે. ખરીદ ખાતે ઉધાર તે બ ખાતે. 8,000. ખરીદ ખાતે તો સ્ટોક વધ્યો. તો અહીંયા શું લખશો? સ્ટોકમાં વધારો. બ ખાતે. તો બ ખાતે એટલે બ જોડે તમે ખરીદ્યો છો.
તો કોને તમારે રૂપિયા આપવાના થયા, તો તમારું દેવું વધે. તો અહીંયા લખવાનું દેવું વધવાનું. ખરીદો, ઉધાર ખરીદો તો દેવું વધે ના હોય, અને ઉધાર વેચો તો લેણું વધે. સ્ટોક વધ્યો તો પહેલા તો ઉપરથી રોકડમાં કોઈ અસર થશે નહીં. તો પહેલા શું લખશો? રોકડ કેટલી આવશે? પણ આવશે 28,000. ફર્નિચર એમને એમ લખી દો. ફર્નિચરમાં કોઈ બદલાવ નહીં થયો. ફર્નિચર એમને એમ આવશે 10,000 રૂપિયા. ફર્નિચરમાં કશું થયું નથી. અને સ્ટોક, તો તમારી જોડે સ્ટોક કેટલો હતો? 12,000 નો સ્ટોક હતો. તો સ્ટોક કેટલો વધ્યો? પ્લસ વધારો 5,000 રૂપિયા સ્ટોક વધ્યો. તો હવે સ્ટોક કેટલો થયો? 20,000 નો સ્ટોક થયો. આવશે તમારો બીજું મૂડી. અહીંયા મૂડી છે તો મૂડી એમને એમ લખી દો. મૂડીના 50,000 રૂપિયા. તો 50,000 મૂડીના લખી દીધા. હવે અહીંયા તમે ટોટલ કરશો. અહીંયા ટોટલ કરો તો અહીંયા ટોટલ જો 58,000 થઈ ગયું. અહીંયા ટોટલ આપણે કરીશું તો અહીંયા ટોટલ કેટલું થશે? 50,000. મતલબ કે આ બે જણા ભેગા મળીને આટલું થવું જોઈએ. તો દેવું એટલે જવાબદારી તમારા લેણદારો કહેવાય, બરાબર. તો અહીંયા તમારે લખવાનું આ તમારો લેણદાર કહેવાય, તો લેણદાર ખાતે. અને અહીંયા રકમ આવશે 8,000. કોણ છે? તો લેણદાર છે. શું થયું? તો દેવું. હવે 8,000 થઈ ગયા. જો અહીંયા તો A બરાબર C પ્લસ L. જુઓ A બરાબર C પ્લસ L થઈ ગયું. 58 કોઈ પણ રીતે થાય, તમે કોઈ પણ વ્યવહાર લખો, આ છેલ્લે આ બધું અટકું થઈ જાય. ગમે તેવો વ્યવહાર નાખો, અંદર ગમે તે વ્યવહાર નાખો, સરખું બધું છે. ચલો પાંચમા વ્યવહાર 7,000 નો માલ 10,000 માં રોકડેથી વેચ્યો. તો આમાં આમનો તો આવશે રોકડ ખાતે ઉધાર. તમારો કેટલાનો માલ હતો? 7,000 નો માલ હતો. વેચ્યો કેટલામાં? 10,000 માં. બરોબર. તો 3,000 રૂપિયા. 7,000 નો માલ હતો, 10,000 રૂપિયા વેચ્યો, 3,000 રૂપિયાનો તમને ફાયદો થયો. કેવા? બરોબર. તો રોકડ ખાતે ઉધાર થી વેચાણ ખાતે 10,000 છે તો 10,000. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ તો આવી ને, તો અહીંયા છે રોકડ વધી. ચલો આ તો હું લખી દઉં. અને આમાં સ્ટોક ઘટ્યો, રોકડ ને નીચે ઉતારી 10 વધારો 10,000. તો 38,000 રોકડ થઈ. બરોબર. આવશે 12,000. એમાંથી માઇનસ વ્યવહાર શું હતો? 7,000 નો માલ હતો અને એને 10,000 માં વેચ્યો. તમારો સ્ટોક ઘટ્યો કેટલો? 7,000 સ્ટોકમાં ઘટ્યા. તો 7,000 રૂપિયા સ્ટોક ઘટ્યો. ફર્નિચર એમને ઉતાર દેવાનું. અહીંયા આવશે 20,000 સ્ટોક. બરોબર. એમાંથી 7,000 બાદ થશે. હવે આ ટોટલ કરો અને અહીંયા 3,000 એડ કરશો એટલે 53 ને 8 આ જો 61,000 અહીંયા થયા. બરોબર. હવે આના કેટલા થયા? 53,000. અને અહીંયા 8,000 એમના એમ. 6 લેવા નંબર 6. કમિશન ના રૂપિયા 400 મળ્યા. રોકડ ખાતે ઉધાર મળેલી કમિશન ખાતે. આપણે રોકડ ખાતે ઉધાર રકમ 400, કમિશન ખાતે મળેલી કમિશન. ઉપજ કહેવાય ના કહેવાય? તો ઉપજ વધી, અને ઉપજ વધે તો મૂડી વધે. તો મળેલી કમિશન ઉપજ ના કહેવાય? આપણી પગાર હોય તો ખર્ચો કહેવાય, મજૂરી હોય તો ખર્ચો કહેવાય. તો મળેલી કમિશન તમારી ઉપજ કહેવાય ના? તો ઉપજ વધી, ઉપજ વધે તો મૂડી વધે. કે ફાયદો થાય, પ્લસ થાય. બરોબર. રોકડ વધી તો વધી છે એટલે પ્લસ વધારો. તો 38,400 રૂપિયા આવશે અહીંયા. સ્ટોક, તો સ્ટોકમાં કઈ થયું નહીં. 13,000 રૂપિયા સ્ટોક. ફર્નિચર ટોટલ કરો 61,400. અહીંયા મૂડી અને અહીંયા આવશે એવું. ખાલી પરીક્ષા લખતો ચાલશે. પરીક્ષા ક્યાં દાખલા મૂડીમાં 53,000 રૂપિયા આ નફો થયો કહેવાય. 53,400 અહીંયા ટોટલ થઈ ગયું